ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન થોડા જોયા કે આવર્ત કોષ્ટકમાં કયું તત્વ કઈ રીતે ક્યાં ગોઠવણી પામેલું હોય છે, રાઈટ? આજના લેક્ચરમાં શું કરવાના છીએ? કે આજના લેક્ચરમાં પણ આગળના પ્રશ્નોને વધારશું, મતલબ કે આગળ વધશું. ઓકે, ચલો આજનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 16 નંબર. પ્રશ્ન કંઈક આવું કહે છે, એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? આગળ જે ભણી ગયા લાસ્ટ લેક્ચરમાં એના પરથી એક નાનો પ્રશ્ન આવ્યો છે કે ભાઈ આ એક જ સમૂહમાં જે કંઈ તત્વો ગોઠવણી પામે છે એ એક જ સમૂહમાં રહેલા બધા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેમ સમાન છે? શા માટે સમાન છે, રાઈટ? તો કે એના જવાબમાં જાઓ ને એના પહેલાં થોડી સમજૂતી લઈ લો. પ્રશ્ન બહુ નાનો છે, પૂછાય એમ નથી ક્યારેય. કારણસર ક્યારેક પૂછાય તો પણ 2 માર્કમાં, અને 2 જ મુદ્દા લખવાના છે. કઈ રીતે? તો કે જુઓ, પહેલાં તો આ શબ્દ સાંભળજો, આવું ફબાવું સિદ્ધાંત. કયો? આવું ફબાવું સિદ્ધાંત. હવે આવું ફબાવુંનો મતલબ શું થાય? આ શબ્દ આપણી ભાષાનો નથી, રાઈટ? એ સમથિંગ કોઈ ગ્રીક ભાષાનો છે કે આવું ફબાવું એટલે શું? તો મિત્ર યાદ રાખજો, આવું ફબાવુંનો અર્થ એવો થાય ગોઠવણી કરવી. શું કરવી? ગોઠવણી કરવી. કોની ગોઠવણી કરવી? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી. એટલે આવું ફબાવુંનો જે સિદ્ધાંત છે ને એ તમારે ચેપ્ટર નંબર 2માં ભણવાનો આવશે. પણ અહીંયા આપણે કોઈ મિનિંગ નથી બેટા, અહીંયા ખાલી નામ જ કામનું છે કે આવું ફબાવુંનો સિદ્ધાંત. એટલે આપણે એમ સમજવાનું કે ઇલેક્ટ્રોનને કઈ રીતે અંદર ગોઠવવાનો, કક્ષામાં ગોઠવો છો ને, તો એ ગોઠવણી કરવાનો સિદ્ધાંત કોને આપ્યો હતો? આવું ફબાવું. માટે નામ શું થઈ ગયું ગણાય એનું? આવું ફબાવું સિદ્ધાંત. શું નામ? આવું ફબાવું સિદ્ધાંત. અને પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના એ તમારી આવર્ત કોષ્ટકનો પાયો છે. ખબર પડી કે બધાને કે હું કહેવા શું માંગુ છું? કે પહેલાં આ પ્રશ્નની શરૂઆત હું એના પાયાથી શરૂ કરવા માંગુ છું. પણ તમને ખબર હોવી જોઈએ ને કે આવર્ત કોષ્ટકનો પાયો કોણ? તો કે આવું ફબાવુંનો સિદ્ધાંત અને એમાં રહેલા પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના પર રહેલો છે. ઇલેક્ટ્રોનીય રચના મુજબ જ તો આપણે ગોઠવણી કરીએ છીએ ને, જેની ઇલેક્ટ્રોનીય રચના સમાન. કોની? બાહ્યતમ કક્ષાની. એ બધા ક્યાં આવશે? એક જ સમૂહમાં આવશે. અને આ જ કારણ છે કે જેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન થાય છે. હા મિત્રો, જો એ લખ્યું છે મેં કે એક જ સમૂહમાં એટલે કે સ્તંભમાં જે પણ કાંઈ રહેલા તત્વો છે એ સમાન ગુણધર્મ ધરાવે છે. એની પાછળનું કારણ એ છે કે અહીંયા જેટલા પણ એક જ સમૂહમાં રહેલા તત્વો છે એ બધાની બાહ્યતમ કક્ષામાં જાઓ, મતલબ કે છેલ્લી કક્ષામાં જાઓ, અને છેલ્લી કક્ષામાં તે છેલ્લી કક્ષકમાં જાઓ, તો કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા તમને સમાન મળશે. જેમ કે સમૂહ નંબર 1માં જાઓ તો સમૂહ નંબર 1ની છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 1, જેને તમે S1 કહો છો. બીજા સમૂહમાં જાઓ તો S2. ખબર પડી? છેલ્લી કક્ષકમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન છે, તેમજ તેમની ગોઠવણી પણ એક જ પ્રકારની થઈ છે. જો આખા પ્રશ્નનો જવાબ શોર્ટમાં આપું, તમે જે સમૂહ જોવો છો ને બેટા, એ સમૂહમાં એ બધા તત્વો એટલા માટે આવ્યા છે કે કારણ એક જ કે બધા તત્વોની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં જાય છે ને એ સમાન છે. જેમ કે હલી ના કી રબસે ફરિયાદ, આમાં હાઇડ્રોજનથી લઈને ફ્રાન્સિયમ સુધીના તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જાય છે S કક્ષકમાં, અને એ પણ S1 સ્વરૂપે. માટે બધા S1 વાળા ક્યાં આવ્યા? એક જ સમૂહમાં. અને માટે બધાની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા છે? એક જ હશે. માટે બધાના ગુણધર્મો કેવા? સમાન. આ હતું તમારા 16 નંબરના પ્રશ્નનો જવાબનું નિરાકરણ. કોઈ પણ સમયે કોઈ પૂછે કે ભાઈ એક જ સમૂહમાં બધાના ગુણધર્મો કેમ સમાન છે, તો કે ભાઈ એની ઇલેક્ટ્રોનીય રચના સમાન છે. શું સમાન છે બેટા? છેલ્લી કક્ષકની ઇલેક્ટ્રોનીય રચના સમાન છે, આખી નહીં, છેલ્લીની. ક્લિયર? ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17 કે જ્યાંથી આપણે એક નવો સેક્શન શરૂ કરવાના છે, નવી માહિતી ભણવા જઈ રહ્યા છીએ. તો એની શરૂઆત એક નાના અમથા પ્રશ્નથી છે, બેઝિક નોલેજ, કે આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા વિભાગો છે અને કયા કયા વિભાગો છે, અને એનો આધાર કોણ છે.
કે આ વિભાગ પડ્યા તો એ કઈ રીતે પડ્યા, એનો આધાર કોણ છે? તો તમે અત્યાર સુધી જોયું હશે કે આવર્ત કોષ્ટકની અંદર કુલ 4 વિભાગો છે. આવર્ત કોષ્ટક આપણે જે જોઈએ છે એમાં કુલ કેટલા વિભાગો છે? 4. 4માંથી પહેલો વિભાગ કયો આવે બેટા? એસ, કે જે આ સાઈડ હોય છે. પછી બીજો વિભાગ આવે પી, કે જે સામેની સાઈડમાં હોય છે. ડી આ બેની વચ્ચે હોય છે. અને એફ આવર્ત કોષ્ટકના નીચે તળિયે હોય છે. આમ કુલ કેટલા વિભાગ પડ્યા બેટા આપણે? 4 વિભાગો. ઓકે, 4 વિભાગ પડી ગયા. 4 નામ આવી ગયા. હવે પૂછ્યું છે કે કઈ બાબત પર આધાર રાખે છે? તો તમે અને હું બંને જાણીએ છીએ કે દરેક તત્વને એ વિભાગમાં શા માટે મૂક્યો છે. જો યાદ ન હોય તો તમને ફરી એકવાર રિપીટ કરાવી દઉં કે તમારો એસ વિભાગ છે કે પી વિભાગ છે કે ડી છે કે એફ વિભાગ છે, એ કઈ રીતે બને છે? તો જ્યારે પણ તત્વની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો છો તમે, એટલે કે ઇલેક્ટ્રોનની રચના બનાવો છો, ધારો કે હાઇડ્રોજનની બનાવો, ચલો તો 1s1 એટલે કે એસ વિભાગમાં ગયો, આયા ના? ઓકે, પછી એ જ રીતે જ્યારે તમે સોડિયમની બનાવો તો એમાં પણ છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? એસ કક્ષકમાં જાય છે. મિત્રો ધ્યાનથી સાંભળજો, તમે જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હો છો અને એ તત્વની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે એ નોટિસ કરજો. તમે ઇલેક્ટ્રોન ગોઠવણી કરતા જાઓ અને તમારો જે કાંઈ છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન વધે એ ધારો કે એસ કક્ષકમાં ગયો તો એ એસ વિભાગમાં ગોઠવાશે. પી કક્ષકમાં ગોઠવાનો છેલ્લો ઇલેક્ટ્રોન તો એ પી વિભાગમાં જશે. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય છે એના આધારે વિભાગો પડે છે. તો તમારા તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે એના પર આધાર રાખે છે કે એસપીડીએફ એ કયો વિભાગ બનાવશે. ઓકે, આમ કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી તે પામે છે એના આધારે આ 4 વિભાગો પાડવામાં આવ્યા છે. બુક પ્રમાણે લીધું, બુકમાં વિભાગો દોરીને આપ્યા છે, તમારે દોરવાના નથી બેટા, તમારે ખાલી સમજૂતી આપવાની છે જે મેં બોર્ડ પર લખી એ. એટલે 16 નંબર ને 17 નંબરનો પ્રશ્ન જે રીતે મેં લખાયો છે એ રીતે તમારે પણ લખી શું કરવાનો છે બેટા? તૈયાર કરવાનો છે. બરોબર, બુકમાં લખ્યું છે એ પ્રમાણે આગળ વધવાની જરૂર નથી, વિભાગો દોરવાની જરૂર નથી, સીધી સાદી માહિતી. ક્લિયર? ચલો આગળ વધીએ બેટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો પ્રશ્ન નંબર કેટલો આપ્યો છે બેટા? 18. 18મો પ્રશ્ન શું કહે છે? 18મા પ્રશ્નની અંદર એવું કીધું છે કે તત્વોના વિભાગોનું જે તમે વર્ગીકરણ કરો છો SPDF, રાઈટ, એમાં કેટલા અપવાદ છે અને તેના વિશે સમજાવો. હવે એવું કહેવા માંગે છે કે તમે જ્યારે તત્વને વિભાગોમાં વર્ગીકૃત કરવા જાઓ છો ત્યારે એ ગોઠવણી દરમિયાન શું તમને કોઈ અપવાદ જોવા મળે છે? હા, ચોક્કસ જોવા મળે છે, અને એ પણ શરૂઆતમાં જ જોવા મળે છે. કેમ? તો જ્યારે પણ હું ઇલેક્ટ્રોનની રચના પ્રમાણે તત્વને વિભાગોમાં વર્ગીકૃત કરવા જાઉં છું ત્યારે શરૂઆતનો જે હાઇડ્રોજન અને હિલિયમ છે એ જ મને વ્યવસ્થિત ગોઠવણી કરવામાં મુશ્કેલી ઉત્પન્ન કરે છે. તો કઈ રીતે કરે છે એ આપણે પ્રશ્નમાં જોઈશું. ઓકે મિત્રો, તો ચલો પ્રશ્ન શરૂ કરીએ. તો પ્રશ્નની શરૂઆતમાં તમારે લખવાનું શું? તો ભાઈ 18મા પ્રશ્નનો જવાબ કંઈક આ રીતે લખવાનો રહેશે કે આવર્ત કોષ્ટકમાં વિભાગોમાં વર્ગીકૃત કરતી વખતે 2 અપવાદો જોવા મળે છે. કેટલા અપવાદો જોવા મળે છે બેટા? 2. 2 અપવાદોમાં પહેલો કોણ? હાઇડ્રોજન, અને બીજો કોણ? હિલિયમ. હવે આપણે એ જોઈશું કે કઈ રીતે હાઇડ્રોજન અને હિલિયમ આવર્ત કોષ્ટકમાં અપવાદ બને છે. ક્લિયર? તો પહેલા આપણે જોઈશું હાઇડ્રોજન. હવે મિત્રો યાદ રાખજો કે બુકમાં જે લખાણ આપ્યું છે ને એ પ્રમાણે મેં લખ્યું નથી. બુકમાં જે લખાણ આપ્યું છે એ પ્રમાણે હું અહીં લખતો નથી, કારણ કે એમાં બહુ શોર્ટમાં આપ્યું છે કે જે તમે વાંચશો તો પણ તમને નહીં સમજાય. એટલે હું મારી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું અને તમારે પણ એને નોટમાં એ રીતે લખવાનું રહેશે. તો આપણે સૌપ્રથમ ટાઇટલ આપશું કે આવર્ત કોષ્ટકમાં પહેલો અપવાદ કોણ બેટા? હાઇડ્રોજન છે. કેમ? તો કે હાઇડ્રોજનનું સ્થાન આજે પણ આવર્ત કોષ્ટકમાં ફિક્સ નથી. બેટા તમે બુકમાં જોશો ને તો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અહીં વચ્ચે છે. કેમ વચ્ચે છે? તો કે એને હજી સુધી સ્થાન જ આપવામાં નથી આવ્યું. સ્થાનનો મતલબ એક પણ વિભાગમાં મૂકવામાં નથી આવ્યો. હા, અહીંથી જોશો તો આ બાજુ શરૂઆતમાં પહેલા નંબરે બાય ચાન્સ આપી પણ દીધો હશે તો પણ બેટા એ પ્રમાણીય ક્રમાંક છે. કયો છે? પરમાણ્વીય ક્રમાંક 1 આપવામાં આવ્યો છે, કારણ કે શરૂઆત ત્યાંથી થઈ છે.
પણ મેં શું બોલ્યો, એને આજે પણ કોઈ પણ વિભાગમાં સ્થાન નથી આપવામાં આવ્યું. નથી એસ વિભાગમાં, નથી પી વિભાગમાં કે નથી ડી અને એફ વિભાગમાં સ્થાન આપ્યું. જો નંબર તો આપવો પડે બેટા, શોધાણું છે એટલે 1 નંબર પહેલો આપ્યો હતો એટલે, રાઈટ. પણ વિભાગમાં કોઈ જગ્યાએ સ્થાન નથી. તો કેમ નથી એ આપણો અપવાદ છે. ઓકે, તો જાણીએ કે ભાઈ હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો, તો કે 1, જે આપણે સૌ જાણીએ છીએ. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેમજ તેનો જે છેલ્લામાં છેલ્લો ઇલેક્ટ્રોન છે કઈ કક્ષકમાં જાય છે? ઓબ્વિયસલી પેલો છે તો શરૂઆત એસ વિભાગથી જ થાય, તો કે એસ કક્ષકમાં જાય છે. એનો ઇલેક્ટ્રોનીય રચના કંઈક 1s1 બને છે, જે તમે સૌ કોઈ જાણો છો. હા યા ના? હાઇડ્રોજન કે જેનો પરમાણ્વીય ક્રમાંક 1 છે તેનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય છે અને તે 1s1 ઇલેક્ટ્રોનીય રચના બનાવે છે બેટા. ક્લિયર? આટલું જાણીએ. ચલો, હવે આનો અર્થ એવું થયો ને કે કોઈ પણ તત્વ છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં જાય એ વિભાગમાં એને ગોઠવવું પડે. તો એસ કક્ષકમાં જાય છે મતલબ કે તેનું સ્થાન કયા વિભાગમાં હોવું જોઈએ? એસ વિભાગમાં હોવું જોઈએ. અને 1s1 છે મતલબ s1 ક્યાં આવતો હતો? સમૂહ નંબર 1 માં. તો એનો અર્થ એવો થયો કે સમૂહ નંબર 1 આલ્કલી સમૂહ સાથે એને હોવું જોઈએ. હાઇડ્રોજન ક્યાં હોવું જોઈએ? પહેલા જ સમૂહમાં હોવું જોઈએ, આલ્કલી સમૂહ સાથે. કેમ? તો કે એની ઇલેક્ટ્રોનીય રચના સમાન થાય છે એ માટે. આપણે આગળ જ ભણ્યા કે જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના સમાન હોય તે બધા ક્યાં આવે બેટા? એક જ સમૂહમાં આવે. હા યા ના? પણ તમે બીજી તરફ જોશો ને તો આ જ હાઇડ્રોજન શું કરે છે બેટા? તો કે એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. શું કરે છે બેટા? એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને 18મા સમૂહની જેમ જ સંપૂર્ણ ઇલેક્ટ્રોનીય રચના બનાવે છે. આનો કહેવાનો અર્થ સમજાવું. અત્યારે 1s1 છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું બનાવે? 1s2. જો બેટા એસ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગઈ. અને આપણે જાણીએ છીએ કે 18મો સમૂહ એટલે કેવો આવે? કે જ્યાં તત્વની સંપૂર્ણ ઇલેક્ટ્રોનીય રચના ભરાયેલી હોય છે. તો આ એવું કહેવા માંગે છે કે હાઇડ્રોજન પોતે એક ઇલેક્ટ્રોન સ્વીકારી 18મા સમૂહની જેવી વર્તણૂક કરવા લાગે છે. હા યા ના? તો આવો કયો સમૂહ છે કે જે એક ઇલેક્ટ્રોન સ્વીકારી 18મા સમૂહની જેવી વર્તણૂક કરે? તો કે મિત્રો આવું 17મો સમૂહ કરે છે. એટલે કહેવાનો અર્થ શું થયો? ખાસ સમજો. અહીં હું સમજાવવા શું માંગુ છું કે હાઇડ્રોજન છે ને એ 17મા સમૂહ જેવો છે. કેમ? કે હાઇડ્રોજનમાં 17મા સમૂહમાં શું ફરક? જો તો હાઇડ્રોજન શું કરે? એક ઇલેક્ટ્રોન સ્વીકારે, 18મા સમૂહ જેવો થઈ જાય. તો 17મા સમૂહમાં પણ એ જ છે ને. 17મા સમૂહમાં 18મા સમૂહની કમ્પેરમાં એક ઇલેક્ટ્રોન ઓછો હોય છે, રાઈટ? તો 17મો સમૂહનું કોઈ પણ તત્વ હું લઈ લઉં, હેલોજન વાળું, યાદ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વાળું, રાઈટ? એ હવે શું કરે કે એક ઇલેક્ટ્રોન કોઈ પણનો સ્વીકાર લે તો પોતે પણ કેવો થઈ ગયો? 18મા સમૂહ જેવો. તો આમ નોટિસ કર્યું? હાઇડ્રોજન બે પ્રકારની વર્તણૂક દર્શાવે છે. શું? કે ઇલેક્ટ્રોનીય રચનાના આધારે એવું લાગે કે સમૂહ નંબર 1 માં હોવું જોઈએ એનું સ્થાન, એસ વિભાગમાં. અને અહીંયા એ એક ઇલેક્ટ્રોન સ્વીકારી 18મા સમૂહ જેવી વર્તણૂક કરી શકે છે. તો આવું કોણ કરી શકે? 17મો સમૂહ કરી શકે. તો અહીંથી એમ કહી શકો કે એક બાજુ સમૂહ નંબર 1 જેવો છે અને બીજી બાજુ સમૂહ નંબર 17 જેવો છે. અને આ જ કન્ફ્યુઝનના કારણે આપણે હાલમાં પણ હાઇડ્રોજનનું સ્થાન નિશ્ચિત કરી શક્યા નથી. ક્યાં નિશ્ચિત કરી શક્યા નથી? આવર્ત કોષ્ટકમાં. ખ્યાલ આવી ગયો ને બધાને? તો આ તો આપણો પહેલો અપવાદ. હવે ધારો કે મારે બીજો અપવાદ સમજાવવો હોય તો અહીં નીચે જ સમજાવી દઉં બેટા. બીજો અપવાદ કોણ હતો આપણો? હિલિયમ. તો પ્રશ્ન એ થાય હિલિયમને ભાઈ જોયું તો હિલિયમનું સ્થાન એ તમે જોજો. હિલિયમનું સ્થાન તમારા આવર્ત કોષ્ટકમાં અહીંયા છે, 18મા સમૂહમાં. હા ના? તો એના વિશે લખીએ કે ભાઈ હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના 1s2 છે. હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના કેવી છે? 1s2. તેથી તે પણ એસ વિભાગમાં હોવું જોઈએ. વાત સાચી ને? કેમ? જો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ગયેલો છે તો એ તત્વ પણ ક્યાં હોવું જોઈએ? એસ વિભાગમાં હોવું જોઈએ. પરંતુ તમે અને હું બંને જાણીએ છીએ કે હિલિયમ 18મા સમૂહમાં સ્થાન
ધરાવે છે. હિલિયમ આ સાઈડ 18મા સમૂહમાં પહેલું જ ઉપર છે, રાઈટ? એ સમૂહનું નથી છતાં પણ ત્યાં છે. તો કારણ શું? તે હમણાં જ સમજાવ્યું મેં કે હિલિયમની ઇલેક્ટ્રોનીય રચના બેટા કેવી છે? 1s2 છે. મતલબ s કક્ષક ત્યાં સંપૂર્ણ ભરાયેલી છે. મિત્રો, કોઈ કક્ષક જો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય ને તો એ ઉમદા ધાતુ તત્વ, જેને આપણે નિષ્ક્રિય કહીએ છીએ, એ નિષ્ક્રિય તરીકે વર્તણૂક દર્શાવવા મળે છે. નિષ્ક્રિય વર્તણૂક માત્ર એક જ સમૂહ દર્શાવે, 18મો સમૂહ. કેમ? તો કે 18મા સમૂહમાં રહેલા દરેક તત્વની કક્ષકો કેવી છે? પેક થઈ ગઈ છે, પૂર્ણ ભરાયેલી છે, માટે તે નિષ્ક્રિયતા દર્શાવે છે. તો અહીંયા હિલિયમ પણ પોતાની ઇલેક્ટ્રોનીય રચના પેક કરી દે છે. એટલે હિલિયમનું સ્થાન 18મા સમૂહના સ્થાન ધરાવે છે, કારણ કે તેની છેલ્લી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. બસ આટલું લખો એટલે પ્રશ્ન પૂરો. કે છેલ્લી કક્ષક સંપૂર્ણ રીતે ભરાયેલી હોવાના કારણે તેની વર્તણૂક 18મા સમૂહ જેવી થઈ જાય છે, માટે આપણે એને એસ વિભાગમાં મૂકતા નથી, ત્યાં મૂકવાના બદલે 18મા સમૂહમાં મૂકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં જ્યારે તત્વોની ગોઠવણી થઈ ત્યારે શરૂઆતના બે તત્વો હાઇડ્રોજન, હિલિયમ, આ બંનેના સ્થાન હોવા જોઈએ એસ વિભાગમાં, રાઈટ? પણ જોવા જઈએ ને તો ઇલેક્ટ્રોનીય રચના મુજબ એ બેને ગોઠવવામાં આવ્યા નથી, ગુણધર્મો પ્રમાણે ગોઠવ્યા છે. જેમાં હાઇડ્રોજનનું સ્થાન તો આજે પણ નિશ્ચિત નથી કે કયા વિભાગમાં છે, પણ હિલિયમને આપણે 18મા સમૂહમાં મૂકીએ છીએ, પી વિભાગમાં. ઓકે, ખ્યાલ આવી ગયો? આગળનો પ્રશ્ન. પ્રશ્નમાં આગળ વધીએ તો આગળના પ્રશ્નો હવે કેવા આવશે? મિત્રો, તમને એટલી તો ખબર પડી ગઈ કે કુલ 4 વિભાગો છે, એસ, પી, ડી, એફ. તો હવે આપણે 1 by 1 એક એક વિભાગની પૂરી માહિતી મેળવશું. જેમ કે આજના લેક્ચરમાં આપણે મેળવશું એસ વિભાગની માહિતી. તો એસ વિભાગ શું છે? તો કે 2 થી 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય. જો 2 માર્કમાં પૂછાય તો થોડીક માહિતી આપો, 3 માર્કમાં પૂછાય તો અહીંયા આપેલી બધી માહિતી તમારે આપવાની રહેશે. પ્રશ્ન નંબર 19 શું કહે છે? તો કે આવર્ત કોષ્ટકના એસ વિભાગના તત્વો વિશે માહિતી લખો. આવર્ત કોષ્ટકમાં જે એસ વિભાગ છે એના વિશે તમારે માહિતી લખવાની રહેશે. તો કઈ રીતે લખવાની છે? સમજી વિચારીને કેટલા મુદ્દા લખવાના છે. અને એક વસ્તુનું પ્રોમિસ કે જો એસ વિભાગ પૂર્ણ થશે ને બેટા, તમને આખી થિયરી અહીંયા લેક્ચરમાં જ મોઢે થઈ જશે. ઓકે, ચલો શરૂ કરીએ. પહેલા એસ વિભાગના તત્વો છે, તો એનો જવાબ ત્યાંથી જ આપો કે પહેલા તો કોને એસ વિભાગના તત્વો કહેવાય, રાઈટ? તો મેં તમને શીખવાડ્યું છે ને કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય બેટા? એસ કક્ષકમાં દાખલ થાય કે ભરાય છે, તેને એસ વિભાગના તત્વો કહે છે. તમને વ્યાખ્યા તમે શીખવાડી હતી કે કોઈ પણ તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે એના આધારે તમે વિભાગ પાડી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીં મારો કોઈ એક તત્વ છે અને એનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ગયો, તો હવે એ તત્વ ક્યાં ગોઠવાશે? પી વિભાગમાં. અને એ જ રીતે જો તમારા તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં જાય છે બેટા, તો એ એસ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આગળ આ જે એસ કક્ષકની વાત કરું છું ને બેટા, એ એસ કક્ષકની પાસે એક જ કક્ષક હોય છે. એસ કક્ષકની આપણે વાત કરીએ ને, એની પાસે એક જ કક્ષક હોય અને એ કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ઉપરની દિશામાં અને એક ઇલેક્ટ્રોન નીચેની દિશામાં. કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2. આમ એસ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરાય છે. અને માટે આવર્ત કોષ્ટકમાં તમે એસ વિભાગમાં 2 સમૂહ જોશો. કેટલા સમૂહ જોશો? 2. ઓકે, એસ વિભાગથી આપણે શરૂઆત થાય છે આવર્ત કોષ્ટકની, તો સમૂહની શરૂઆત પણ ક્યાંથી થશે? એસ વિભાગથી. હા મિત્રો, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 એટલું તો ખબર પડી ગઈ ને કે આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં કુલ કેટલા સમૂહ છે? 2 સમૂહ છે. અને 2 કેમ છે? તો કે અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે એમ છે, એટલે 2 સમૂહ પાડ્યા, રાઈટ? સમૂહ નંબર 1, સમૂહ નંબર 2. તો આ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 છે ને બેટા, એને આપણે બીજા નામથી ઓળખીએ છીએ, યાદ હોય તો આલ્કલી સમૂહ અને આલ્કલાઇન અર્ધધાતુ સમૂહ. સમૂહ નંબર 1 ને કહીએ છીએ આલ્કલી. કેમ? તો કે બેઝ વાળો છે. અને સમૂહ નંબર 2 છે એને આપણે આલ્કલાઇન
અર્ધધાતુ તત્વ કહીએ છીએ, કારણ કે એ પૃથ્વીના પોપડામાંથી મળી આવે છે બેટા. ઓકે, ચલો, તો આ બંનેને આલ્કલી અને આલ્કલાઇલ અર્ધધાતુ તત્વ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજું, સમૂહ નંબર 1 જે છે એની ઇલેક્ટ્રોનીય રચના શું બને છે? તે કે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના આપણે લખશું. એવું નહીં લખવા બેસીએ 1s1 2s1 3s1 4s1, એ તો દરેક આવર્તની થઈ ને બેટા. આપણે આખા સમૂહની લીખી નાખવાની છે કોમન. તો સમૂહ નંબર 1 ની કોમન ઇલેક્ટ્રોનીય રચના શું બને? ns1. શું લખાય બેટા? ns1. એટલે બધી આવર્ત આવી ગઈ પહેલા સમૂહની, રાઈટ? પહેલા સમૂહમાં રહેલા દરેકે દરેક તત્વો આવી ગયા જે ns1 ગણાય, કારણ કે એમાં પહેલો એક જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય. એ રીતે સમૂહ 2 ની ઇલેક્ટ્રોનીય રચના શું બને? ns2. સમજણ પડે છે બેટા? જે આપણે પોએમ યાદ રાખી દે છે, હલીના કી રબસે ફરિયાદ, તો એમાં રહેલા બધા તત્વો કયા છે? સમૂહ નંબર 1 ના. અને બધાની છેલ્લી ઇલેક્ટ્રોનીય રચના શું હશે? ns1. ઓકે, અને એ જ રીતે સમૂહ નંબર 2 ની ns2, કારણ કે આગળ જાઓ બીજા સમૂહમાં એક ઇલેક્ટ્રોન હજી ઉમેરાઈ જાય. આટલી માહિતી બધાને યાદ રહી ગઈ? ઓકે, હવે નોટિસ કર્યું સમૂહ 1 અને સમૂહ 2 બંનેના છેલ્લા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો કે જેમની બાહ્યતમ કક્ષકોનો ઇલેક્ટ્રોન s કક્ષકમાં હોવાના કારણે બંને s વિભાગમાં દાખલ ગણાય છે. મિત્રો, અહીંયા 1 અને 2 બંને સમૂહનો છેલ્લો ઇલેક્ટ્રોનમાં જો s1 s2 છે, એટલે છેલ્લા ઇલેક્ટ્રોન જે છે s1 s2 ટાઈપના છે સમૂહ 1 2 ના. તો બંને વિભાગો ક્યાં આવશે? s વિભાગમાં આવશે. બંને સમૂહ ક્યાં આવશે બેટા? s વિભાગમાં ગણવામાં આવે છે. અહીંયા સુધી બધાની માહિતી ક્લિયર? ઓકે, ચલો આગળ વધીએ. તો આ જે સમૂહ નંબર 1 છે એની ખાસિયત શું? તો કે સમૂહ નંબર 1 ની અંદર તમે જોશો તો એક જ ઇલેક્ટ્રોન છે. સમૂહ નંબર 1 ની અંદર તમે જોશો તો દરેકે દરેક જે તત્વ છે એની બાહ્યતમ કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે. એટલે તો આપણી ઇલેક્ટ્રોનની રચના શું બને છે બેટા? ns1 બને છે. તો તમે સમૂહ 1 માંથી સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકો છો. હા મિત્રો, જે પણ કાંઈ તત્વ હશે બરોબર, એની છેલ્લી કક્ષકમાં કેટલો ઇલેક્ટ્રોન હશે? એક જ. અને એક ઇલેક્ટ્રોન હોય ને તો એને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. હંમેશા યાદ રાખજો, જે બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યે કેવું હોય બેટા? ઓછું હોય. હા, હાવ નજીક આવતી હોય કક્ષક અને એમાં એક ઇલેક્ટ્રોન હોય તો એનો વધારે હોય, પણ જેમ 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 દૂર કક્ષક ગયું હોય, રાઈટ, એમ એના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું હોય. એટલે આવો એક ઇલેક્ટ્રોન હોય ને એનું આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. તો એ ત્યાંથી સરળતાથી જઈ શકે. તો વિચાર કરો કે સમૂહ નંબર 1 ની અંદર તો એક જ ઇલેક્ટ્રોન છે બેટા, અને એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કેવો બને? ધન આયન બને. કેવો બને? ધન આયન. મેં તમને શીખવાડ્યું હતું, યાદ આવે તો. અને જો ભૂલાઈ ગયું હોય તો વાંધો નહીં, ફરી વાર શીખવાડ દો બેટા. કે કોઈ તત્વ x છે. શું છે? x. એની માથે કંઈ નથી, પ્લસ કે માઇનસ. એનો અર્થ એવો થાય એ તત્વ તટસ્થ છે. પણ જો માથે આવું લખેલું હોય +1, તો એનો અર્થ એવો થાય કે એ તત્વએ એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે. અને ધારો કે +2 થાય તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. અને ધારો કે -2 થાય તો 2 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા છે. તો પહેલાં તમે આ શબ્દનો અર્થ સમજો, સંજ્ઞા સમજો કે પ્લસનો મતલબ હંમેશા ગુમાવેલો થાય અને માઇનસનો અર્થ થાય સ્વીકારેલો. ક્લિયર? ચલો લેક્ચરમાં આગળ વધીએ. તો સમૂહ નંબર 1 ની ખાસિયત એવી છે કે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાના કારણે એ ગુમાવી, અને સરળતાથી ગુમાવે છે પાછો, તો ગુમાવીને પોતે કેવો બની શકે? પ્લસ આયન બનાવી શકે છે. એક એક્ઝામ્પલ આપું, સોડિયમ. સોડિયમની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે, તમે બધા જાણો છો. તો એ પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો બની જાય? +1 બનાવી શકે છે બેટા. હવે ખબર પડી? ઓકે, ચલો સમૂહ નંબર 2 ની વાત કરું તો ત્યાં કેટલા આવે? ns2 આવે. ધેટ મીન્સ 2 ઇલેક્ટ્રોન આવે. તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 આયન બનાવી શકે છે. તમે સારી રીતે જાણો છો ને, મેગ્નેશિયમ કેટલો હોય છે? +2. ખબર પડી શા માટે +2 હોય છે? કારણ કે તે પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે. અને ગુમાવશે તો કેટલા બનશે બેટા? Mg+2. એટલે સમૂહ નંબર 2 માં કોઈ પણ હોય એ બધા કેવા બને? +2. કેલ્શિયમ +2. હા ના? ચલો આગળ વધીએ.
તો આ બધાની બાહ્યતમ કક્ષામાંથી આ એક ઇલેક્ટ્રોન કે બે એટલે કે બંને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે એવું આપણે માનીએ છીએ. તો મિત્રો કેમેસ્ટ્રીની અંદર, રસાયણ વિજ્ઞાનની અંદર આ જે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય છે અથવા તો કોઈપણની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવવા માટે થોડી ઉર્જા આપવી પડશે ને. ધારો કે 10 ઇલેક્ટ્રોન હોત તો ઉર્જા બહુ બધી આપવી પડે, અને 1 ઇલેક્ટ્રોન હોય તો ફૂંક મારો તો ઉડી જાય ને. ના, થોડી ઉર્જા આપવી પડે. પણ કહેવાનો અર્થ સમજી ગયા ને બધાય કે વધારે ઇલેક્ટ્રોન હોય તો વધારે ઉર્જા આપવી પડે અને ઓછા ઇલેક્ટ્રોન હોય તો ઓછી ઉર્જા આપવી પડે. તો આનો હું એક વ્યાખ્યા બનાવી દઉં છું. ઓકે, કે કોઈપણની છેલ્લી કક્ષકમાંથી જો ઇલેક્ટ્રોનને સરળતાથી હું દૂર કરી શકું અથવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઓછામાં ઓછી ઉર્જા આપું છું તો એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો એ શબ્દમાં સમજાવું કે તમે જે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકો છો માટે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ખૂબ જ ઓછા છે. કોના મૂલ્યો? આયનીકરણ એન્થાલ્પીના. આયનીકરણનો મતલબ આયનોમાં રૂપાંતરણ કરવો. જેમ કે સમૂહ નંબર 1 ને શેમાં રૂપાંતર કર્યો? +1 માં. સમૂહ નંબર 2 ને શેમાં રૂપાંતર કર્યો? +2 આયનમાં. તો આયનોમાં રૂપાંતરણ કરવા માટે જે જરૂરી ઉર્જા છે એને આપણે કહેશું આયનીકરણ એન્થાલ્પી. ઓકે, એટલે આયનીકરણ એન્થાલ્પી શું છે ને એ પણ આપણે આ ચેપ્ટરની અંદર ડિટેલમાં થિયરી આવે છે. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે +1 +2 બનાવવા માટે જરૂરી ઉર્જા અહીંયા કેવી છે? ઓછી છે. કેમ મૂલ્યો ઓછા હોય છે આપવા પડે બેટા? કારણ કે અહીંયા જે કંઈ તત્વ છે ને બેટા એસ વિભાગનું, એ એસ વિભાગમાં 1 અને 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. ઓછા ઇલેક્ટ્રોન તો દૂર કરવા માટેની ઉર્જા પણ ઓછી. યસ ઓ નો? ક્લિયર? ચલો, આમ તમે જોશો તો બીજી કઈ ખાસિયત છે કે તમે જે આ ઊભા સમૂહ જોવો છો ને બેટા, એ સમૂહમાં તમે જેમ જેમ નીચે જાઓ ને એમ ધાતુનો ધાત્વીય ગુણ વધતો જાય. જેમ કે અહીંયા કયો છે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. એમ ઉપરથી હું નીચે જઈશ ને તો લિથિયમ કરતાં સોડિયમનો ધાત્વીય ગુણધર્મ કેવો હશે? વધારે. સોડિયમ કરતાં પોટેશિયમનો કેવો હશે? વધારે. તો એક નવો પોઈન્ટ શીખવા મળ્યો. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુના ધાત્વીય લક્ષણો વધતા જાય છે. કોઈની ધાત્વીય તરીકેની પ્રતિક્રિયાત્મકતા વધતી જાય, ધાતુનું લક્ષણ વધતું જાય તો બીજાના પ્રતિ પણ પ્રક્રિયા વધારે. એસો નો? તો જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જશો તેમ તેમ તેમની બધાની પ્રતિક્રિયાત્મકતા પણ ખૂબ જ વધારે થાય છે. ઓકે, બેકગ્રાઉન્ડમાં કોઈ વોઇસ આવતો હોય તો સોરી બેટા, થોડું કામ ચાલે છે બાજુમાં એટલે, પણ આઈ હોપ કે બધાને ક્લિયર સમજાતું થશે. ઓકે, આ શું કહેવા માંગે છે? ઉપરથી નીચે જતા શું થાય છે? ધાતુના ધાત્વીય ગુણો વધે છે. પ્લસ દરેકે ધાતુ છે ને એ ધાતુ નીચે તરફ જાય ને એમ એની પ્રતિક્રિયાત્મકતા એટલે બીજાના પ્રતિ કાર્ય કરવાની ક્ષમતા વધે છે. હું એમ કહી શકું લિથિયમ કરતાં સોડિયમની, સોડિયમ કરતાં પોટેશિયમની, પોટેશિયમ કરતાં રૂબિડિયમની બીજા કોઈની સાથે સંયોજન બનાવવાની ક્રિયા કેવી રહેશે? ઝડપી રહેશે. ખ્યાલ આવી ગયો? તો આ તો તમારો એસ વિભાગ, અને આઈ હોપ કે બધાને એસ વિભાગની અંદર ખબર પડી ગઈ હશે. બીજું પહેલા કેટલું લખશો તમે? એસ વિભાગની માહિતી. કેટલા સમૂહ છે, એ સમૂહના નામ, એમની ઇલેક્ટ્રોનીય રચના, એમની ખાસિયતો કે કઈ ખાસિયત છે સમૂહમાં. બીજું ઉપરનું પહેલું તત્વ કોણ આવે? હાઇડ્રોજન. સમૂહ નંબર 1 માં પહેલું તત્વ કોણ આવે? હાઇડ્રોજન. રાઈટ. એ રીતે સમૂહ નંબર 2 માં કોણ આવે? બેરિલિયમ. કયું? BE, બેરિલિયમ. બેટા માંગે કાર સ્કૂટર, બાપા રાજી. પોએમ લખાઈ દીધા છે ને એમાં બેરિલિયમ. તો યાદ રાખજો આ બંને એસ વિભાગના સમૂહ તો છે જ, પણ ખાસિયત શું? તો કે આને આપણે આલ્કલી સમૂહનું તત્વ ગણતા નથી. કોને? હાઇડ્રોજનને. એ જ રીતે બેરિલિયમને પણ તેઓ આલ્કલાઇન સમૂહનું તત્વ ગણતા નથી. સમૂહ નંબર 1 એટલે કોણ? આલ્કલી, જેમાં હાઇડ્રોજનનો સમાવેશ થતો નથી. એ જ રીતે આલ્કલાઇન અર્ધધાતુમાં કોણ આવે? બેરિલિયમ. હવે આવું કેમ થાય છે? તો હાઇડ્રોજનનું કારણ ઓલરેડી હું તમને આપી ગયો છું. બેરિલિયમ એટલે નથી ભળતું કે બેરિલિયમના જે કાંઈ લક્ષણો છે ને, ગુણધર્મો,
એના સમૂહના કોઈ પણ તત્વ સાથે મેચ નથી થતા. જે ક્રિયા કરવાની ક્ષમતા છે, ગુણધર્મ છે, લક્ષણો છે, એ મેચ નથી થતા અને માટે આપણે તેને એસ વિભાગમાં મૂકીએ તો છે પણ એના સમૂહથી કેવું રાખીએ છીએ? અપવાદ. એમ નહીં કહું કે એસ વિભાગમાં બેરિલિયમ નથી, પણ જે રીતે એસ વિભાગના ગુણધર્મોની ખાસિયત છે કે તેઓ આયનીય સંયોજન બનાવે. કેવા સંયોજન બનાવે? આયનીય. જેમ કે મીઠું લઈ લો NaCl, પછી મેગ્નેશિયમના ક્લોરાઇડ લઈ લો MgCl2, કેલ્શિયમના ક્લોરાઇડ લઈ લો CaCl2. તો એ બધા જે ધન આયન ને ઋણ આયન વાળા સંયોજનો બનાવે છે ને, એવા સંયોજનો તમારો આ બીજા સમૂહનું પ્રથમ તત્વ બનાવી શકતું નથી, માટે એને આયનીય ગણશું નહીં. એ તેમ દર્પણ વાંચશો ને એમાં વાક્ય લખેલું જ છે બધા, એટલે સમજ પડી જશે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા એસ વિભાગ સુધી આપણે રાખીએ. આઈ હોપ કે આજના લેક્ચરમાં ચાલેલા બધા પ્રશ્નો તમને યાદ હશે. 16, 17, 18 અને આપણો આ લાસ્ટ પ્રશ્ન 19 કે જે એસ વિભાગ વિશેની માહિતી આપે છે. વાંચજો, તૈયારી કરજો. જેટલું પણ આગળ ચાલેલું છે બધાને પુનરાવર્તન પણ થોડા સમય કરતા રહેજો, કારણ કે જો તમે પુનરાવર્તન નહીં કરો તો જેટલું પણ ચાલેલું છે એ બધું બાષ્પીભવન થઈ જશે બેટા. ઓકે, તો ટૂંક સમયમાં શું કરશું આપણે? જે ચાલેલું છે બધાને રિવાઇઝ કરતા રહીશું થોડું થોડું. યસ ઓર નો? અને જો કોઈ ડાઉટ હોય, ન યાદ રહેતું હોય, યાદ રાખવાની પદ્ધતિ નથી સમજાતી, તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને મને પૂછી પણ શકો છો. બટ આજના લેક્ચરમાં ચાલેલું બધું હોમવર્ક તમારે લખવાનું છે, પ્લસ ફેર બુકમાં પણ આ બધું ફરીવાર લખવાનું રહેશે. કેમ? તો કે એમાં જે આપેલું છે એના કરતાં મેં સારું લખ્યું છે, અલગ રીતે લખ્યું છે, કે જેથી તમને સરળતાથી યાદ રહી જાય. ઓકે, ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.